હોરર કોમેડી ફિલ્મ ફાટીનેનું ઓફિશિયલ ટ્રેલર આવી ગયું છે. હવે આ ફિલ્મ બીજી ગુજરાતી ફિલ્મોથી કઈ રીતે અલગ છે, શું નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને ક્યાં ક્યાં ફિલ્મના શૂટિંગ થયા છે, અને એ બધી જ આપણે વાતો છે ને જ્યારે ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું હતું, જ્યારે પોસ્ટર રિવ્યૂ કર્યો હતો ને જ્યારે 1-1.5 વર્ષ પહેલાં, ત્યારે આ બધી જ વાતો આપણે ઓલરેડી કરી હતી. એટલે હવે અત્યારે ફક્ત ને ફક્ત ટ્રેલર ઉપર આપણે ફોકસ કરવાનું છે. હોરર અને કોમેડી, ટ્રેલરમાં આપણને કોમેડી તો દેખાય છે, અને એ કોમેડી જે છે ને એ બધી સ્મિત પંડ્યાના નામે હશે એવું ટ્રેલર પરથી લાગે છે. કારણ કે કોમેડી ટ્રેલરમાં તમે જ્યાં જ્યાં જુઓ છો, સાંભળો છો, તમને કોમેડી જેવું ફીલ થાય છે, એ બધું જ સ્મિત પંડ્યાના થકી ફીલ થાય છે. એની પાસે વન લાઇનર છે, અને એણે જે ડિલિવરી કરી છે વન લાઇનરની, જે કોમિક ટાઈમિંગ છે એ પણ પરફેક્ટ છે અને જબરજસ્ત છે. અને જે કોમેડી સંભળાય છે, જે 3-4 ડાયલોગ એ આમ થોડા ફ્રેશ જેવા લાગે છે, તમને હસવું તો આવે જ છે. કે પેલા બાબા આવે છે ભૂત મારીના, અને પછી આપણે કહેવાય ને કે ઢેબરા ખાતા હોય તો ચા હારે, અને પછી એર એટલે કે સૂખા ઢેબરા, ને એ બધું 3-4 વન લાઇનર છે, સંભળાય છે. આશા કરીએ કે આખી ફિલ્મમાં આવા ને આવા જો વન લાઇનર હશે તો પબ્લિક બંધાયેલી રહેશે. અને આ કામ કોમેડીવાળું કામ ફક્ત ને ફક્ત સ્મિતભાઈ ઉપર જ નાખેલું હશે એવું ટ્રેલર પરથી લાગે છે. અને નાખેલું હોય તો વધારે સારું, કારણ કે મને એવું લાગે છે કે કરી પણ દેશે. હોરરની વાત કરીએ તો હોરર હજી એટલું ફીલ નથી થતું ટ્રેલરમાં, પણ હા, આવી બધી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તો ક્યાંક ને ક્યાંક જે હોરર હશે એ પણ થોડું ડિફરન્ટ હશે, જે અત્યાર સુધીમાં આપણે ગુજરાતીમાં નથી જોયું. કે આમ જ્યારે લગભગ આખી ફિલ્મમાં 2 થી 3 સીન કદાચ હોય અને આમ ડરી જાય પબ્લિક, એ ટાઈપના હોય તો પણ ચાલે. કારણ કે હોરર કોમેડીમાં આખું હોરર બતાવવું જરૂરી નથી. કોમેડી છે તો તેની સામે ફક્ત 3-4 સીન નાખી દો હોરરના, એટલે બેલેન્સ થઈ જાય. એટલે કોમેડીમાં તો અત્યારે આ ફિલ્મ ઇમ્પ્રેસ કરશે એવું લાગે છે, પણ હોરરમાં ફિલ્મ રિલીઝ થાય ને જોઈએ પછી ખબર પડે કે કઈ રીતનું છે. હા, થોડા એક્શન સીનો છે, ગાડીઓ પણ ઉલળે છે, તો લોકોની મહેનત છે એ દેખાય છે. અને જે રીતે આ લોકોએ બધી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, અને ઘણા સમયથી આ ફિલ્મ અંડર પ્રોસેસ હતી અને ફાઇનલી હવે રિલીઝમાં આવી ગઈ છે, તો ખૂબ મહેનત છે આ લોકોની. ઘણી જગ્યાએ ગયા છે શૂટિંગ માટે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, અને વિદેશી કલાકારોએ પણ ફિલ્મમાં કામ કર્યું છે, અને બધું ઘણું છે આ ફિલ્મમાં. ફિલ્મ જોશું ત્યારે ફાઇનલ ખબર પડશે કે ભાઈ કેટલી અલગ છે, અને જે આ લોકોએ દાવો કર્યો હતો એ બધું છે, આમાં દેખાય છે કે શું છે. અમુક સીનો છે કે જ્યાં થોડું VFX આમ તમને નબળું દેખાઈ જાય છે, પણ હવે એ દેખાઈ જાય છે તો એનો કોઈ આમ બહુ મોટો ઇશ્યુ છે એવું કંઈ નથી. મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક સારું છે. જે BGM છે, જ્યાં હોરર સીન આવે છે અને જ્યાં BGMનો ઉપયોગ થયો છે એ ઇમ્પ્રેસિવ છે. સ્મિત પંડ્યાની એક્ટિંગની આપણે ઓલરેડી વાત કરેલી આગળ. હિતુભાઈની એક્ટિંગ પણ, આ બંનેની જોડી પણ જમાવટ કરે છે. આ બંનેનું જે બોન્ડિંગ છે એ પણ જમાવટ કરશે એવું ટ્રેલર પરથી અત્યારે મને લાગે છે. અને બીજી વસ્તુ કે સ્ટોરી ઉપરથી અત્યારે તો ખાલી એટલી ખબર પડે છે કે આ બંને જે લગભગ પોલીસમાં હશે, અને અમુક કારણોસર પછી એને હવેલીમાં આખી રાત રોકાવાનું થાય છે, અને પછી જે એનો અનુભવ આખો છે એ આખો અનુભવ જ આપણને ફિલ્મમાં જોવા મળશે. તો એ ટાઈપની આ ફિલ્મ છે. હોરર અને કોમેડીનું જો બેલેન્સ આમ પરફેક્ટ થઈ ગયું તો ડેફિનેટલી આ ફિલ્મ ચાલશે. 31 જાન્યુઆરી ફિલ્મ આવે પછી ખબર પડે કે શું આખો સીન થાય છે. તમને ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.